ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 2 ધોરણ 12નું આપણે લાસ્ટ લેક્ચર 1 કમ્પ્લીટ કર્યું. આજે આપણે નેક્સ્ટ ટોપિક તરફ જઈએ, સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા. જે આપણે ટેક્સ્ટ બુકને એકોર્ડિંગ ચેપ્ટરની અંદર પ્રસ્તાવનામાં થોડીક માહિતી આપેલી છે. એક બીજું જણાવ્યું તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે એવું સાબિત કર્યું હતું કે વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષિત ક્ષેત્ર છે. તેના બે જ કારણ હતા કે કારણ કે થયેલું કાર્ય માત્ર ને માત્ર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધારિત હતું અને બંધ માર્ગે થયેલું કાર્ય શૂન્ય હતું. તો હવે નેક્સ્ટ ટોપિક તરફ જઈએ કે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા. આપણે ધોરણ 11ના ચેપ્ટર 8ની અંદર ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં દર માટેની સ્થિતિ ઉર્જા ની જેમ જ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા ની સંકલ્પના વ્યાખ્યાયિત કરી શકાય છે. કારણ કે ગુરુત્વ બળની જેમ જ વિદ્યુતીય બળ, જેને તમે કોલંબીય બળ પણ કહી શકો છો, તે સંરક્ષી બળ છે. બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું કોલંબીય બળ એ સંરક્ષી બળ છે. તો મિત્રો આપણે એક આવી આકૃતિ વિચારીએ. આ એક્સ અક્ષ છે, વાય અક્ષ છે, આ ઝેડ અક્ષ છે. એટલે કે આ એક કાર્ટેશિયન યામ પદ્ધતિ છે. તેના ઉગમ બિંદુ આગળ આપણે એક પ્લસ ક્યુ ચાર્જ મૂકીએ છીએ, જે વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ભવ અથવા પ્રાપ્તિ સ્થાન છે. XY સમતલમાં કોઈ આર બિંદુ પાસેથી P બિંદુ પાસે એકમ ધન વિદ્યુત ભાર, જે ખૂબ જ નાના મૂલ્યનો ટેસ્ટ ચાર્જ એટલે કે પરીક્ષણ વિદ્યુત ભાર છે, તેને P બિંદુએ લાવવાનું છે. એટલે કે પ્લસ ક્યુ ના વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વિદ્યુત ભાર અથવા પ્લસ ક્યુ વિદ્યુત ભારને આર બિંદુએથી આપણે P બિંદુ સુધી લઈ આવવાનું છે. આપણે જ્યારે આ એકમ ધન વિદ્યુત ભારને પ્લસ ક્યુ ના ક્ષેત્રમાં આર થી P તરફ લાવશું ત્યારે પ્લસ ક્યુ, આ સ્મોલ પ્લસ ક્યુ બંને ધન વિદ્યુત ભારને કારણે આ પ્લસ ક્યુ એટલે કે કેપિટલ પ્લસ ક્યુ ને કારણે સ્મોલ પ્લસ ક્યુ ને અપાકર્ષણ કોલંબીય બળનો સામનો કરવો પડશે. એટલે કે આર થી P તરફ લાવતા પ્લસ ક્યુ ના વિદ્યુત ક્ષેત્રમાં રહેલા સ્મોલ પ્લસ ક્યુ ને અપાકર્ષી બળનો સામનો કરીને આર થી P સુધી લાવવામાં આવે છે. એટલે આપણે એમ એક લખી નાખીએ કે FE સદિશ, જે પ્લસ ક્યુ ને કારણે સ્મોલ પ્લસ ક્યુ પર લાગતું બળ છે. હવે આપણે આર થી P તરફ લાવીએ ત્યારે જ્યારે વિદ્યુત ભાર પ્લસ ક્યુ ને સ્મોલ પ્લસ ક્યુ ને આર થી P તરફ લાવીએ છીએ ત્યારે આ પ્લસ ક્યુ ના વિદ્યુત ક્ષેત્રની સંરચનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે કે જ્યારે પ્લસ ક્યુ ને ક્ષેત્રમાં લાવવામાં આવે ત્યારે કેપિટલ પ્લસ ક્યુ ના સંરચનામાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કહી શકીએ કે કોઈ પણ પ્રકારની દખલગીરી કરતો નથી. તેની સંરચનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતો નથી. હવે આ પ્લસ ક્યુ વિદ્યુત બળને ખૂબ જ ધીમે ધીમે સૂક્ષ્મ માર્ગે
કાર્ય કરાવીને આર થી પી તરફ લઈ જવામાં આવે છે. એટલે આપણે એમ કહેશું કે આર થી પી સુધી લઈ જવા માટે બાહ્ય બળ વડે કાર્ય કરવું પડે. એટલે કે અહીંયા આપણે બાહ્ય બળ લાગુ પડશું. જ્યારે વિદ્યુત ભારને પરેશાન વિદ્યુત ભારને આર થી પી તરફ લઈ જવું છે ત્યારે બાહ્ય બળ વડે કાર્ય કરશું. એટલે કે બાહ્ય બળ એટલે આપણે એમ લખી શકીએ કે એક એવો ફોર્સ એફ બાહ્ય જે આર થી પી તરફ પરેશાન વિદ્યુત ભારને લઈ જવા માટે લાગતું બળ છે. આ બળ એટલો મૂલ્યનું હશે જે ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુત ભાર વડે સ્મોલ ક્યુ પર પરેશાન વિદ્યુત ભાર પર લાગતા બળના મૂલ્ય જેટલું પરંતુ તેની વિરુદ્ધ દિશામાં હશે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે એફ બાહ્ય બળ ઉગમ બિંદુ તરફ છે, જ્યારે વિદ્યુત ભાર વડે વિદ્યુત ક્ષેત્રમાં રહેલા કોઈ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુતીય બળ Fe એ બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં છે. આ વિદ્યુત બળ ત્યારે જ ક્ષેત્રમાં દાખલ થશે જ્યારે ઉદ્ભવતા ક્ષેત્ર જેટલું જ બળ આપણે વિરુદ્ધ દિશામાં લાગુ પડશે. એટલે આપણે જોઈ શકીએ છીએ F બાહ્ય સદિશ બરાબર -Fe સદિશ. તેથી મિત્રો લખી શકીએ કે હવે પરિણામી બળ 0 થશે. અહીંયા પરિણામી બળ શું થશે? બંને બળોનો જો સરવાળો કરવામાં તો પરિણામી બળ 0 થશે. તેથી આપણે કહી શકીએ કે અહીંયા જે વિદ્યુત ભાર ગતિ કરે છે તે પ્રવેગ રહિત ગતિ કરે છે. હોવાથી વિદ્યુત ભાર પ્રવેગ રહિત ગતિ કરે છે. એટલે કે એમ કહી શકીએ તે અચળ વેગથી મૂલ્ય ઝડપથી ગતિ કરે છે. એટલે કહી શકીએ તે અચળ ગતિ ઉર્જાથી ગતિ કરે છે. પ્રવેગ રહિત ગતિ કરે છે, અચળ ઝડપથી ગતિ કરે છે, અચળ ગતિ ઉર્જાથી ગતિ કરે છે. વાય પરિણામી બળ 0 થવાને કારણે તેનો પ્રવેગ 0 થશે. તેથી વેગ શું થશે? અચળ થશે. નેક્સ્ટ, આ પરિસ્થિતિમાં બાહ્ય બળ વડે થયેલું કાર્ય એ વિદ્યુત બળના કાર્યના ઋણ મૂલ્ય જેટલું હોય છે અને તે વિદ્યુત ભારની એટલે કયા વિદ્યુત ભારની? પ્લસ ક્યુ પરેશાન વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જામાં સંપૂર્ણપણે સંગ્રહિત પામે છે. કયા બિંદુ આગળ? તો પી બિંદુ આગળ સંપૂર્ણપણે સંગ્રહિત પામે છે. હવે જો આ પી બિંદુ આગળનું બાહ્ય બળ દૂર કરવામાં આવે તો વિદ્યુત ભાર પ્લસ ક્યુ ને કારણે પરેશાન વિદ્યુત ભાર દૂર જવા લાગશે. એટલે આથી તે સ્થિતિ ઉર્જા ગુમાવીને એ રીતે ગતિ પ્રાપ્ત કરશે. ગતિની જગ્યાએ આપણે લખશું ગતિ ઉર્જા એ રીતે પ્રાપ્ત કરશે કે જેથી ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ જળવાઈ રહે. કે પી બિંદુ પાસેથી હવે જો આ બાહ્ય બળને દૂર કરવામાં આવે છે તો પ્લસ ક્યુ ના વિદ્યુત ક્ષેત્રમાં રહેલા વિદ્યુતીય બળ વડે આ પ્લસ ક્યુ એટલે કે પરેશાન એટલે કે ટેસ્ટ ચાર્જ એવી રીતે દૂર થશે કે જેથી તે સ્થિતિ ઉર્જા પી બિંદુ પાસેથી ગુમાવીને એવી રીતે ગતિ ઉર્જા પ્રાપ્ત કરશે જેથી ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ જળવાઈ રહેશે.
હવે પ્લસ ક્યુ વિદ્યુત ભારને આર થી પી સુધી લઈ જવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય આપણે લખી શકીએ ડબલ્યુ બરાબર સંકલન આર થી પી એફ બાહ્ય બળ અથવા એફ એક્સટર્નલ પણ લખી શકો છો ડોટ ડીઆર સદિશ. અહીંયા આપણે આ બીજું સ્વરૂપ પણ લખી શકીએ છીએ. એફ બાહ્ય બળની કિંમત આપણે આગળ લખી હતી સંકલન આર થી પી માઇનસ એફ ઈ વિદ્યુત બળ એફ ઈ ડોટ ડીઆર સદિશ. બંને વડે કાર્યને દર્શાવી શકીએ છીએ. અહીંયા બાહ્ય બળ વડે થતું કાર્ય મેળવી શકાય છે અથવા વિદ્યુતીય બળ જે બાહ્ય બળના મૂલ્ય જેટલું પરંતુ વિરુદ્ધ દિશામાં થયેલું કાર્ય ગણી શકીએ છીએ. અને આ કાર્ય સ્થિત વિદ્યુત અપાકર્ષણ બળની વિરોધમાં થયેલું કાર્ય છે. આ કાર્ય સ્થિત વિદ્યુત બળની સ્થિત અપાકર્ષી વિદ્યુત બળની વિરુદ્ધમાં થયેલું કાર્ય છે જે સંપૂર્ણ સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. નવા સ્થાન આગળ સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. નેક્સ્ટ પોઈન્ટ કે પ્લસ ક્યુ ના વિદ્યુત ક્ષેત્રમાં પરિષણ વિદ્યુત ભાર એટલે કે સ્મોલ પ્લસ ક્યુ એ દરેક બિંદુ આગળ અમુક સ્થિતિ ઊર્જા ધરાવે છે જે તેના પર કરેલા કાર્યના તેની સ્થિતિ ઊર્જામાં આર અને પી બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઊર્જાના તફાવત જેટલી હોય છે. ત્યારે લખી શકીએ કે આ થતો ફેરફાર ડેલ્ટા યુ બરાબર યુપી માઇનસ યુ આર થી ગતિ કરાવીને પી બિંદુ પાસે લાવી છે. એટલે કે અંતિમ અવસ્થામાં રહેલી સ્થિતિ ઊર્જા માઇનસ પ્રારંભિક અવસ્થામાં રહેલી સ્થિતિ ઊર્જા જે થતા બાહ્ય બળ વડે કાર્ય જેટલી એટલે કે ડબલ્યુ આરપી જેટલી હોય છે. આ ઇક્વેશન તમારા એમસીક્યુ માટે ઉપયોગી છે જેને તમે સમીકરણ નંબર સ્ટાર કહી શકો છો. આથી વિદ્યાર્થી મિત્રો આપણે એવું કહી શકીએ કે કોઈ પણ યાદચ્છિક વિદ્યુત ભારની સંરચનામાં બે બિંદુઓ વચ્ચેનો સ્થિતિ ઊર્જાનો આ જે તફાવત ડેલ્ટા યુ છે તે આપેલા પરિષણ વિદ્યુત ભારને આર થી પી સુધી એટલે કે એક બિંદુથી બીજા બિંદુ સુધી પ્રવેગ રહિત લઈ જવા માટે બાહ્ય બળ વડે કરતા કાર્ય તરીકે પણ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. હવે આપણે આવું એક સમીકરણ લખ્યું આગળના પેજ ઉપર ડેલ્ટા યુ બરાબર યુપી માઇનસ યુ આર બરાબર ડબલ્યુ આર પી. તો આપણે આવું કહી શકીએ કે આ સમીકરણની અંદર જમણી બાજુએ જે આપણે આ કાર્યનું સ્વરૂપ દર્શાવ્યું છે કાર્યનું પદ છે તો આ કાર્ય એ વિદ્યુત ભારના માત્ર ને માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાનો પર જ આધારિત છે. આર અને પી પર જ આધારિત છે. તેને કયા માર્ગે લઈ જવામાં આવો છો તેના પર આધારિત નથી. એટલે સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં આપેલા વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય માત્ર પ્રારંભિક ને અંતિમ સ્થાનો પર જ આધારિત હોવાથી આવા ક્ષેત્રને સંરક્ષી ક્ષેત્ર કહીએ છીએ. અને બીજી રીતે કહીએ તો લઈ જવાના માર્ગ પર આધારિત ન હોવાથી આ ક્ષેત્રને આપણે સંરક્ષી ક્ષેત્ર કહીશું જે સંરક્ષી બળની મૂળભૂત લાક્ષણિકતા છે. બીજું એક વસ્તુ કહી દઉં કે આ સમીકરણ જે છે તે સ્થિતિ ઊર્જાના તફાવતને ભૌતિક દ્રષ્ટિએ અર્થપૂર્ણ રાશિ
કાર્યના પદમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તેથી સ્થિતિ ઊર્જાનો તફાવત મહત્વનો છે, નહીં કે તેના નિરપેક્ષ મૂલ્યનું. એટલે આપણે એમ કહી શકીએ કે સ્થિતિ ઊર્જામાં નિરપેક્ષ મૂલ્યનો આપેલ કોઈ બિંદુ પાસે કોઈ અર્થ જ નથી. તેનો તફાવત મહત્વનું છે. કોઈ પણ બિંદુ આગળના નિરપેક્ષ મૂલ્યનું મહત્વ નથી. કોઈ પણ બિંદુ આગળના નિરપેક્ષ મૂલ્યનું મહત્વ નથી. આમ જ્યાં સ્થિતિ ઊર્જા શૂન્ય હોય તેવા બિંદુની આપણે પસંદગી કરવી પડે. એટલે કે આપણે કોઈ બિંદુ પાસે એટ પોઈન્ટ કોઈ બિંદુ પાસે આપણે સ્થિતિ ઊર્જા મેળવી છે, તો બીજો એક એવો બિંદુ પસંદ કરવો જોઈએ કે ત્યાં તેની સ્થિતિ ઊર્જા 0 હોવી જોઈએ. તો આપણે આ પોઈન્ટ પસંદ કરવા માટે આપણે એક એવું વિચારી શકીએ કે જો આ વિદ્યુતભારને પરીક્ષણ વિદ્યુતભારને અનંત અંતરે લઈ જવામાં આવે તો અનંત અંતરે તેની સ્થિતિ ઊર્જા ધારો કે 0 છે. તેથી આપણે આવું કહી શકીએ કે હવે આ અનંત અંતરેથી કોઈ પી બિંદુ પાસે એકમ ધન વિદ્યુતભારને લઈ આવવામાં આવે તો કરવું પડતું આ કાર્ય W ઇન્ફાઇનાઇટ થી P બરાબર આપણે લખી શકીએ UP માઇનસ U ઇન્ફાઇનાઇટ. અનંત અંતરે આપણે ધારીએ છીએ તેની સ્થિતિ ઊર્જા 0 છે, તેથી UP માઇનસ 0 લખી શકીએ છીએ. UP આપણને આપશે એટલે કે P બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા આપશે. એટલે આપણે એમ કહી શકીએ જો કોઈ બિંદુ પાસેનું પણ તમારે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય જોતું હોય ત્યારે તેના સંદર્ભમાં બીજા બિંદુને અનંત અંતર તરીકે લેવું પડશે. એટલે કોઈ બિંદુ પાસેનું નિરપેક્ષ મૂલ્ય સ્થિતિ ઊર્જાનું જોતું હોય ત્યારે બીજા બિંદુને અનંત અંતરે ધારવું પડશે. તો નેક્સ્ટ પોઈન્ટ આપણે એવું પણ કહી શકીએ મિત્રો કે કોઈ પણ વિદ્યુતભારની ગોઠવણીને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કોઈ પણ બિંદુએ વિદ્યુતભાર Q ની સ્થિતિ ઊર્જા એ તે વિદ્યુતભારને અનંત અંતરેથી તે બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વડે થતા કાર્ય જેટલી હોય છે. એટલે આપણે તેની વ્યાખ્યા પણ કહી શકીએ. એક પ્રકારની વ્યાખ્યા પણ થઈ કે કોઈ પણ વિદ્યુતભારની ગોઠવણીમાં અહીંયા કદાચ પ્લસ Q ને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયેલું છે. તે બિંદુ પાસે કોઈ ટેસ્ટ ચાર્જ નથી, સ્ત્રોતનો ચાર્જ છે. એટલે વિદ્યુતભારની ગોઠવણી લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કોઈ પણ બિંદુએ વિદ્યુતભારને Q ની સ્થિતિ ઊર્જા એ તે બિંદુએ તે વિદ્યુતભારને અનંત અંતરેથી તે બિંદુએ લાવવા માટે કરવા પડતા અથવા લાવવા માટે બાહ્ય બળ વડે થતા કાર્ય જેટલું હોય છે. એટલે અહીંયા જે કાર્ય થતું હશે તે બાહ્ય બળને કારણે થતું હશે. એ બાહ્ય બળ વડે થતા કાર્ય જેટલું હશે. અથવા આને આમ પણ કહી શકીએ કે વિદ્યુત બળ જેટલું જ પરંતુ વિરુદ્ધ દિશાના કાર્ય જેટલું હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા લખીએ કે આપેલા વિદ્યુતભાર ને અનંત અંતરેથી ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ આગળ તે વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઊર્જા કહે છે. કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને તે બિંદુ આગળ તે વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઊર્જા કહે છે. કારણ કે આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને અહીંયા જો આપણે F એક્સટર્નલ લેશું તો કાર્ય F એક્સટર્નલ દ્વારા કાર્ય લખશું ત્યારે આપણે ઋણ નહીં બોલશું, પણ જ્યારે વિદ્યુત બળની વિરોધ એવું દર્શાવશું તો કાર્યના ઋણ મૂલ્ય વડે દર્શાવવાનું રહેશે.
મહત્વના મુદ્દાઓ કે આપણે પહેલા લખી શકીએ કે વિદ્યુત સ્થિતિ ઉર્જા મેળવતી વખતે વિદ્યુત સ્થિતિ ઉર્જા મેળવતી વખતે આ જે પરિષણ વિદ્યુત ભાર છે મેળવતી વખતે આ જે પરિષણ વિદ્યુત ભાર છે એટલે કે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા ક્ષેત્રમાંના કોઈ પણ બિંદુએ લાવવા માટે કે એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવામાં આવે ત્યારે ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુત ભારના ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુત ભારના સ્થાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. વિદ્યુત સ્થિતિ ઉર્જા મેળવતી વખતે એટલે કે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરથી ક્ષેત્રમાં લાવવા માટે એક કિસ્સો અથવા ક્ષેત્રની અંદર કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે અથવા લઈ જતા હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુત ભારના સ્થાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. નેક્સ્ટ આપણે અહીંયા લખ્યું હતું ડેલ્ટા યુ બરાબર યુપી માઇનસ યુઆર બરાબર ડબલ્યુઆરપી. તેથી આપણે લખી શકીએ સંકલન આર થી પી એફ બાહ્ય ડોટ ડીઆર સદિશ, અથવા આપણે આવું પણ લખી શકીએ લાસ્ટ લેક્ચરમાં આ થયેલું કાર્યનું સૂત્ર મેળવ્યું હતું તેને એકોર્ડિંગ એફ ની જગ્યાએ આપણે ક્યુ એ મૂકશું અને વિદ્યુતીય બળ વડે થયેલું કાર્ય લેશું તો માઇનસ ક્યુ સંકલન આર થી પી એફ ઈ ડોટ ડીઆર સદિશ. આપણે આવું લખ્યું હતું લાસ્ટ લેક્ચરની અંદર. થતું કાર્ય આરપી માટે લખવું હોય તો ક્યુ આર થી પી ઈ સદિશ ડોટ ડીઆર સદિશ થશે. તેથી આપણે આવું મિત્રો અહીંયા ઈ સદિશની જગ્યાએ આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઈ આવશે. જ્યારે આપણે એફ ની કિંમત મૂકીએ છીએ ક્યુ ઈ અને બાહ્ય બળ વડે ધ્યાન નથી લેતા, આપણે અહીંયા ધ્યાન લઈએ છીએ વિદ્યુતીય બળ વડે. તો એફ ઈ ની કિંમત મૂકી ક્યુ ઈ સદિશ ક્યુ અચળ છે એટલે બાલી લે આ માઇનસ વિદ્યુત બળની વિરુદ્ધમાં થયેલું કાર્ય સૂચવે છે. એટલે આપણે અહીંયા શું કર્યું હતું વિદ્યાર્થી મિત્રો, એફ ની જગ્યાએ ક્યુ ઈ મૂકી તો તે અનુસાર પણ અહીંયા ક્યુ ઈ જ મૂકેલું છે. આ માઇનસ વિદ્યુત બળના વિરુદ્ધમાં થયેલા કાર્યનું સૂચન કરે છે. આમ જોઈ શકાય છે કે વ્યવહારમાં સ્થિતિ ઉર્જાનો તફાવત મહત્વનો છે, નહીં કે તેના કોઈ નિરપેક્ષ મૂલ્ય. નિરપેક્ષ મૂલ્ય મિત્રો મેળવી શકાય છે પણ ક્યારે? જ્યારે બીજા બિંદુને અનંત અંતરે ધારવામાં આવે છે ત્યારે. નેક્સ્ટ પોઈન્ટ તરફ તંત્રની સંરચના બદલાય તો સ્થિતિ ઉર્જા પણ બદલાય છે. જો તંત્રની સંરચના બદલાય તો સ્થિતિ ઉર્જા પણ બદલાય છે. તો આગળ આપણે એવું સૂત્ર મેળવ્યું હતું કે ડેલ્ટા ક્યુ બરાબર યુપી માઇનસ યુઆર બરાબર ડબલ્યુઆરપી. તેથી આપણે લખી શકીએ યુપી માઇનસ યુઆર બરાબર ડબલ્યુઆરપી બરાબર આપણે એવું લખી શકીએ લાસ્ટ લેક્ચરમાં સૂત્ર મેળવ્યું હતું કે ક્યુ 1/r માઇનસ 1/rp. ક્યારે? જ્યારે એકમ ધન વિદ્યુતભાર એક કોલમ હોય ત્યારે આપણે આવું મેળવેલું હતું. તો કોઈ પ્લસ ક્યુ વિદ્યુત ભારને કારણે આપણે લખીએ તો અહીંયા એક ક્યુ ઉમેરવાનું આવશે. એટલે આપણું સૂત્ર થશે કે ક્યુ કાઉન્સમાં 1/r માઇનસ 1/rp. તો અહીં એવું લખી શકીએ કે મૂળભૂત વિદ્યુત ભાર ક્યુમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. અહીં જે સ્થિતિ ઉર્જાનો ફેરફાર છે, જે સ્થિતિ ઉર્જા બદલાય છે, ફેરફાર છે, તે માત્ર ને માત્ર સ્મોલ ક્યુ વિદ્યુત ભાર જ અનુભવે છે. જો તંત્રની સંરચના બદલાય, બીજા અર્થમાં કહીએ જો આપેલ અંતર પણ બદલાશે
અંતરો બદલાતા હશે, તંત્રની સંરચના બદલાતી હશે, તો સ્થિતિ ઉર્જા પણ બદલાતી જશે. 5 સેન્ટીમીટરની જગ્યાએ બંને બિંદુ વચ્ચેનો તફાવત જો 10 સેન્ટીમીટર કરવામાં આવે તો થયેલું કાર્ય પણ બદલાશે અને સ્થિતિ ઉર્જા પણ બદલાશે. આમ લાસ્ટ પોઈન્ટ તરફ જઈએ તો લખી શકીએ કે યુપી માઇનસ યુઆર એ ક્યુ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જાનો ફેરફાર દર્શાવે છે, નહીં કે પ્લસ ક્યુ નો ફેરફાર, નહીં કે પ્લસ ક્યુ નો ફેરફાર. ફિઝિકલ ક્વોન્ટિટી તરફ જઈએ. આ ચેપ્ટરનું જ નામ હતું સ્થિત વિદ્યુત સ્થિતિમાન. આપણે લખશું વિદ્યુત સ્થિતિમાન. જે રીતે આપણે ઉર્જાનો કન્સેપ્ટ સમજ્યા હતા કે ઉર્જામાં તફાવત એટલે કે ફેરફારનું મહત્વ છે, કોઈ બિંદુ પાસે રહેલા નિરપેક્ષ મૂલ્યનું મહત્વ નથી, તે રીતે જ સ્થિતિમાન પણ ફેરફારનું મહત્વ છે, કોઈ બિંદુ પાસેના નિરપેક્ષ મૂલ્યનું મહત્વ નથી. સ્થિતિમાન સમજવા માટે આપણે આવું વિચારશું મિત્રો કે બે બિંદુ છે પી અને આર. કોઈ પરિક્ષણ વિદ્યુત ભારને એક સ્થાનેથી બીજા સ્થાને આપણે લઈ જવું છે. પી બિંદુ પાસે અત્યારે એક સ્ત્રોતનો વિદ્યુત ભાર રહેલો છે, ધારો કે તે પ્લસ ક્યુ વિદ્યુત ભાર રહેલો છે. હવે આ વિદ્યુત ભારને કારણે તેની આસપાસના વિસ્તારમાં અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયેલું છે. આ વિદ્યુત ક્ષેત્રમાં પી બિંદુ પાસે ઉત્પન્ન થયેલા વિદ્યુત ક્ષેત્રમાં, વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થયેલા વિદ્યુત ક્ષેત્રમાં આ પરિક્ષણ વિદ્યુત ભારને લાવવા માટે, આર થી પી તરફ લાવવા માટે કંઈક બાહ્ય બળ વડે કાર્ય કરશું. કંઈક બાહ્ય બળ વડે કાર્ય કરશું. આ કાર્ય એવું હશે કે જેમાં વિદ્યુત ભારની ગતિ પ્રવેગ રહિત ગતિ હશે, બાહ્ય બળ 0 થવાને કારણે અચળ ઝડપથી ગતિ કરતો હશે અને ગતિ ઉર્જા પણ અચળ જળવાઈ રહેશે ને ધીમે ધીમે નાના નાના માર્ગે વેચીને ધીમે ધીમે આપણે ગતિ કરાવીને આર થી પી તરફ લઈ આવવાનું છે. તો હવે આ બંને બિંદુઓ પાસેનું સ્થિતિમાનનો તફાવત આપણે એમ લખી શકીએ કે અંતિમ સ્થાન વીપી પી બિંદુ પાસેનું સ્થિતિમાન માઇનસ પ્રારંભિક સ્થાન વી આર બિંદુ પાસેનું સ્થિતિમાન બરાબર થયેલું કાર્ય ક્યાંથી આર થી પી માટે, તો આર થી પી માટે થયેલું કાર્ય કયું? બાહ્ય બળ વડે થયેલું કાર્ય અપોન જો આ ટેસ્ટ ચાર્જ વડે એને ભાંગવામાં આવે તો મળતી ભૌતિક રાશિ અથવા મળતા પદને આપણે એમ કહી શકીએ કે સ્થિતિ ઉર્જાનો તફાવત દર્શાવે છે. તો જો હવે થયેલા કાર્યને પરિક્ષણ વિદ્યુત ભાર વડે માપવામાં, જો એકમ ધન વિદ્યુત ભાર હોય પ્લસ ક્યુ વિદ્યુત ભાર હોય તેના વડે જો ભાંગવામાં આવે અથવા તેને ગુણોત્તરના પદમાં લેવામાં આવે તો મળતા પદને સ્થિતિમાન વડે દર્શાવશું. બીજી રીતે કહીએ તો પરિક્ષણ વિદ્યુત ભાર દીઠ થતું કાર્ય, પરિક્ષણ વિદ્યુત ભાર દીઠ થતું કાર્ય તે વિદ્યુત ભારની ગોઠવણી વડે અથવા તે વિદ્યુત ભારની ગોઠવણીથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા દર્શાવે છે. આ જ બાબત આપેલા વિદ્યુત ભારને ગોઠવણને લીધે ઉદ્ભવતા તે બિંદુઓ પાસેની સ્થિત વિદ્યુત સ્થિતિમાનના તફાવતના ખ્યાલ તરફ આપણને લઈ જાય છે. સ્થિત વિદ્યુત સ્થિતિમાનને આપણે વી વડે દર્શાવશું, જેને પોટેન્શિયલ ડિફરન્સ એટલે પીડી પણ કહેવામાં આવે છે. એટલે આપણે લખી શકીએ બરાબર બાહ્ય બળ વડે થતું કાર્ય અપોન પરિક્ષણ વિદ્યુત ભાર. પરિક્ષણ વિદ્યુત ભાર તો અહીંયા જો તો અહીંયા પણ તફાવતનો જ મહત્વ છે, કોઈ બિંદુ પાસેનું મહત્વ નથી. મેળવી શકાય મિત્રો કોઈ બિંદુ પાસે. આપણે પી બિંદુ પાસે જો સ્થિતિમાન મેળવવું છે, કોઈ બિંદુ પાસે એટલે કે પી બિંદુ પાસે જો આપણે સ્થિતિમાન વીપી મેળવવું છે તો આપણે વી આર શૂન્ય કરવું પડે. વી આર ક્યારે શૂન્ય થાય? જ્યારે તેને આપણે ઇન્ફાઇનાઇટ અંતરે લઈ જઈએ તો આપણે તેને -0 બરાબર લખી શકીએ કે ડબલ્યુ
આરપી અપોન પ્લસ ક્યુ એટલે કે ટેસ્ટ ચાર્જ અને આ બાહ્ય બળ વડે થયેલું કાર્ય. તેથી પી બિંદુ પાસેનું સ્થિતિમાનનું સૂત્ર મળશે WRP અપોન પ્લસ ક્યુ. એટલે આપણે અહીંયા યાદ રાખવાનું છે કે અહીં બીજા બિંદુને અનંત અંતરે ધારવામાં આવેલ છે. તેથી મિત્રો આપણે નેક્સ્ટ એક MCQ માટેનું સંબંધ આ રીતે લખી શકીએ કે WRP અપોન પ્લસ ક્યુ છે ટેસ્ટ ચાર્જ બરાબર તમે આવું લખો છો VP માઇનસ VR એટલે કે બે બિંદુઓ પાસેનું સ્થિતિમાનનો તફાવત તેનું ડેલ્ટા V વડે દર્શાવું. ત્યાં થયેલું કાર્ય આપણે આમ પણ લખી શકીએ UP માઇનસ UR જેટલું હોય અપોન પ્લસ ક્યુ. આ સંબંધ તમારા MCQ માટે ઉપયોગી છે. કોઈ પણ બે બિંદુઓ પાસે સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V બરાબર તમે આવું યાદ રાખી શકો Q ઇન્ટુ WRP તે બે બિંદુઓ માટે થયેલું બાહ્ય બળ વડે થયેલું કાર્ય. અથવા તમે આમ પણ યાદ રાખી શકો છો ડેલ્ટા V બરાબર ડેલ્ટા U અપોન Q. તેથી આમ લખી શકો મિત્રો ડેલ્ટા U બરાબર Q ઇન્ટુ ડેલ્ટા V જે સ્થિતિ ઉર્જા ને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ દર્શાવે છે. જે સ્થિતિ ઉર્જા ને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ દર્શાવે છે. નેક્સ્ટ એક બે થિયોરેટિકલ પોઈન્ટ લખી નાખીએ મિત્રો કે VP અને VR અનુક્રમે P અને R બિંદુ પાસેના સ્થિતિમાન હતા અને મેં એમ પણ કીધું કે સ્થિતિમાનના નિરપેક્ષ મૂલ્યનો કોઈ પણ ભૌતિક દ્રષ્ટિએ અર્થ નથી. તફાવતનો જ ભૌતિક દ્રષ્ટિએ અગત્યનો છે એટલે કે મહત્વનો છે. હવે તેની વ્યાખ્યા કહો તો વ્યાખ્યા, નેક્સ્ટ પોઈન્ટ કહો તો નેક્સ્ટ પોઈન્ટ. જો અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લેવામાં આવે, જો અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લેવામાં આવે ત્યારે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા ક્ષેત્રમાં લાવવા માટે આપેલા બિંદુએ કેવા પ્રવેગ રહિત લાવવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન V કહે છે, કેપિટલ V કહે છે. આપણે અનંત અંતરે આ બિંદુને અનંત અંતરે થયું હતું. જો આ એકમ ધન વિદ્યુતભાર એકમ શબ્દ આવ્યો એટલે તે વિદ્યુત તે ભૌતિક રાશિના આપણે છેદમાં લખશું તો આ પરિક્ષણ વિદ્યુત ભારને અનંત અંતરેથી એટલે કે R બિંદુએથી અનંત અંતરેથી આપેલા ક્ષેત્રમાં P બિંદુએ લાવવા માટે પ્રવેગ રહિત લાવવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યના તે બિંદુ પાસેના વિદ્યુત સ્થિતિમાન કહે છે. કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. બીજા શબ્દોમાં એમ કહી શકીએ કે સ્થિત વિદ્યુત ક્ષેત્રના વિસ્તારમાં વિદ્યુતભાર ગતિ નથી કરતો એટલે કે સ્થિત વિદ્યુત ક્ષેત્રના વિસ્તારમાં કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એ એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી તે બિંદુએ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ અહીંયા બાહ્ય બળ લખ્યું હતું તેની જગ્યાએ આપણે એવું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. બાહ્ય બળ લખશું ત્યારે આપણે ઋણ મૂલ્ય નહીં દર્શાવતું પરંતુ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. તેથી આપણે મિત્રો આગળ લખ્યું તે અનુસાર લખી શકીએ કે આ બિંદુને આપણે અનંત અંતરે ધારીએ તો આપણું સૂત્ર હતું મિત્રો VP માઇનસ
0 બરાબર WRP અપોન પ્લસ ક્યુ. તે પરથી હું મિત્રો લખી શકું કે તેથી P બિંદુ પાસેનું સ્થિતિમાન WRP અપોન પ્લસ ક્યુ. WRP ની કિંમત આપણે વિદ્યાર્થી મિત્રો મેળવી હતી, લાસ્ટ પેજ ઉપર બતાવી દઉં તમને. જો એકમ ધન વિદ્યુતભારની જગ્યાએ પ્લસ ક્યુ વિદ્યુતભારને લાવવામાં આવે તો WRP ની કિંમત હતી કે QQ અપોન 1 અપોન RP માઇનસ 1 અપોન RP, અથવા કાર્યનું બીજું સૂત્ર પણ મેળવ્યું છે સંકલન R થી P F સદિશ ડોટ DR સદિશ. તેને એકોર્ડિંગ આપણે અહીંયા મિત્રો લખી શકીએ કે તેથી જો પેલા અહીંયા આપણે બાહ્ય બળ લેતા હોય તો આપણે આવું લખવું પડે સંકલન R થી P F બાય ડોટ DR સદિશ. હવે F સદિશની જગ્યાએ આપણે કિંમત મૂકશું. જો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં વિદ્યુત બળ વડે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં વિદ્યુત બળ વડે, તો આપણે અહીંયા મિત્રો લખી શકીએ આ બાહ્ય બળની વિરુદ્ધમાં એટલે કે માઇનસ R થી P F E જે વિદ્યુત બળ આપેલા ક્ષેત્ર જે ઉત્પન્ન કરે છે તે વિદ્યુતીય બળ FE ડોટ DR સદિશ. આની કિંમત મૂકશું QE સદિશ અપોન પ્લસ ક્યુ અપોન પ્લસ ક્યુ. તેથી કિંમત મૂકે માઇનસ ક્યુ સંકલન R થી P E સદિશ ડોટ DR સદિશ. આપણે અહીંયા કિંમત મૂકી FE સદિશ બરાબર QE સદિશ અપોન પ્લસ ક્યુ. QQ કેન્સલ થશે એટલે સૂત્ર મળશે તે P બિંદુ પાસેનું સ્થિતિમાનનું માઇનસ R થી P E સદિશ ડોટ DR સદિશ. P બિંદુ પાસેનું સ્થિતિમાન ત્યારે જ મળ્યું છે મિત્રો જ્યારે બીજા બિંદુ એટલે કે આ બિંદુને આપણે અનંત અંતરે ધારેલું છે. એટલે આપણે અહીંયા શું મૂકશું ઇન્ફાઇનાઇટ. એટલે અહીંયા આની જગ્યાએ શું મૂકવામાં આવે છે ઇન્ફાઇનાઇટ. જ્યાં જ્યાં R છે ત્યાં શું મૂકવામાં આવે છે ઇન્ફાઇનાઇટ. R ને ક્યાં મૂકવામાં આવે છે ઇન્ફાઇનાઇટ. R ને ક્યાં મૂકવામાં આવે છે ઇન્ફાઇનાઇટ. તેથી P બિંદુ પાસેનું સૂત્ર લખી શકીએ કે ઇન્ફાઇનાઇટ થી P માઇનસ E સદિશ ડોટ DR સદિશ. હવે એકમની વાત કરીએ તો મિત્રો આપણે અહીંયાથી વિચારો તો કાર્યનો એકમ શું થાય જૂલ અપોન વિદ્યુતભારનો એકમ કુલમ. આપેલ વિદ્યુત સ્થિતિમાનનું એકમ જૂલ પ્રતિ કુલમ અથવા વોલ્ટ. બીજો એકમ થશે મિત્રો વોલ્ટ. આ ભૌતિક રાશિ છે પોતે અદિશ. આ ભૌતિક રાશિ પોતે કેવી છે અદિશ ભૌતિક રાશિ છે જેનું પારિમાણિક સૂત્ર તમે યાદ રાખજો મિત્રો. ચાલો મેળવીએ કાર્યનું M1 L2 T-2 અપોન વિદ્યુતભારનું ઇન્કમ ટેક્સ T1 A1. પરિમાણને આપણે ચોરસ કૌંસમાં દર્શાવશું. તેથી બરાબર કરીને આપણે લખી શકીએ T1 ઉપર જશે એટલે પ્લસ 1 ઉપર જશે એટલે -1 થશે એટલે M1 ના M1 L2 ના L2 T ની -3 કારણ કે +1 ઉપર જશે એટલે -1 થશે -2 -1 -3 A ની -1. વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર M1 L2 T ની A ની -1 થશે. નેક્સ્ટ એક ઇન્ફોર્મેશન પોઈન્ટ તમને જણાવી દઉં. જેમ ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 10 માં તમે જોયું હતું કે હાઇડ્રોસ્ટેટિક્સ ની અંદર તરલમાં ચેપ્ટર નંબર તરલ હતું 10 ચેપ્ટર નંબર 10 તરલમાં તમે એવું જોયું હતું કે ઊંચાઈના તફાવતનું મહત્વ છે. તથા 12મા ચેપ્ટરમાં એવું પણ જોયું હતું થર્મોડાયનેમિક્સમાં તાપમાનનું મહત્વ છે. તે જ રીતે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં સ્થિતિમાનનું મહત્વ છે. આપણે એમ કહી શકીએ કે જે રીતે પ્રવાહી એટલે કે તરલ વધુ ઊંચાઈવાળા ભાગથી ઓછા ઊંચાઈવાળા ભાગ તરફ એટલે કે વધુ દબાણથી ઓછા દબાણ તરફ વહેતો હોય છે, અથવા કોઈ પદાર્થ છે ઉષ્મા ધરાવતો તેમાં ઉષ્માનું પ્રસરણ વધુ તાપમાનથી ઓછા તાપમાન તરફ થતું હોય, તે જ રીતે વિદ્યુતનું વહન વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ થતું હોય છે. મિત્રો યાદ રાખજો કે વિદ્યુત પ્રવાહનું વહન વધુ સ્થિતિમાનથી એટલે કે ઊંચા સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ એટલે કે વધુથી ઓછા સ્થિતિમાન તરફ થતું હોય છે. આમ બે વિદ્યુત ભારિત પદાર્થો વચ્ચે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહેશે તે આપણે સ્થિતિમાનના તફાવતને આધારે નક્કી કરી શકતા હોઈએ છીએ. આ વોલ્ટ એકમ તેને વોલ્ટ નામના વૈજ્ઞાનિક અથવા વોલ્ટા નામના વૈજ્ઞાનિકની યાદમાં રાખવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો એક પોઈન્ટ આપણે અહીંયા થિયોરેટિકલ લખી નાખીએ.
અહીંયા આપણે થિયોરેટિકલ આ રીતે લખી નાખીએ. એક જે આર બિંદુ છે તેને અનંત અંતરે લઈએ ત્યારે આપણે આવું લખી શકીએ કે યુપી બરાબર ક્યુ વીપી. આર અંતરે આપણે ઇન્ફાઇનાઇટ અંતરે આર બિંદુને લીધું છે ત્યારે આપણે આવું લખી શકીએ યુપી બરાબર ક્યુ વીપી. તેથી આપણે જો ક્યુ ની કિંમત 1 કુલમ જેટલી લઈ, એકમ ધન વિદ્યુતભાર લઈ, તો યુપી બરાબર વીપી થશે, એટલે કે સ્થિતિ ઉર્જા બરાબર સ્થિતિમાન થશે. એટલે આપણે કહી શકીએ કે આપેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન બરાબર તે બિંદુ પાસેની એકમ ધન વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા. સૂત્ર સ્વરૂપે મિત્રો હું અહીંયા ફરીથી દર્શાવી દઉં છું. વીપી આપેલા બિંદુએ સ્થિતિમાન બરાબર તે બિંદુ પાસે એકમ ધન વિદ્યુતભાર, જ્યારે એકમ શબ્દ આવે તે ભૌતિક રાશિના છેદમાં દર્શાવશું. ક્યુ તે બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા દર્શાવે છે, એટલે ક્યુ ડાબી બાજુ જશે એટલે છેદમાં આવશે. તેથી વીપી બરાબર યુપી અપોન ક્યુ બરાબર તમે આવું પણ યાદ રાખી શકો ડેલ્ટા યુ અપોન ક્યુ. આ બધા સંબંધો તમારા એમસીક્યુ માટે ઉપયોગી છે. આપણે વિદ્યાર્થી મિત્રો એક આવી લાઈન લખીએ છીએ કે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય 10 વોલ્ટ મળે છે. તો તમે આનું અર્થઘટન શું કરશો? તો તમે મિત્રો આ રીતે અર્થઘટન એવું કરી શકો કે કોઈ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય જો 10 વોલ્ટ છે, આપણે V બરાબર W/Q પરથી લખવાનું છે કે કોઈ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય જો 10 વોલ્ટ છે, તો તેનો અર્થ એવો થયો કે તે બિંદુ પાસે એકમ ધન વિદ્યુત ભારને આ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્ષેત્રમાં લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યમાં કેટલું હશે? તો 10 જૂલ જેટલું હશે. એકમ ધન વિદ્યુત ભારને ક્ષેત્રમાં લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય કેટલું હશે? 10 જૂલ જેટલું હશે. અથવા એમ કહી શકીએ કે તે બિંદુ પાસે 1 કુલમ એટલે કે એકમ વિદ્યુત ભાર ને મૂકવા માટે અથવા લાવવા માટે તે 10 જૂલ જેટલી ઉર્જા ધરાવે છે. આ અર્થઘટન આપણે મિત્રો અહીંયા એનું કરી શકીએ છીએ.